નમસ્તે દોસ્તો, આપનું સ્વાગત છે ન્યૂઝ ગુજરાતી પર। અહીં અમે તમને રોજની 20 મોટી ખબર આપીશું સરળ ભાષામાં સચોટ માહિતી સાથે। જો તમે છો ચેનલ પર નવા તો તરત જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી દરેક મહત્વપૂર્ણ ખબર સૌથી પહેલા તમને મળે। ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચાર। અંબાલાલ પટેલની આગાહી। રાજ્યમાં હજુ આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે પણ આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુસાર અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન ગુજરાત તરફ આવવાને કારણે વરસાદનું જોર વધશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે। આ પરિસ્થિતિને જોતા માછીમારોને 5 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવતા વરસાદનો કહેર ફરી શરૂ થવાની શક્યતા રહેશે। આ વર્ષે ઠંડી સમય પહેલા શરૂ થઈ શકે છે। 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી કડક ઠંડી રહેશે। 4 થી 8 નવેમ્બર દરમિયાન ઉત્તર ભારતમાં સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતના મોસમ પર અસર દેખાશે। શહેરી વિસ્તારોમાં પણ ઠંડીનો અહેસાસ વધશે અને ડિસેમ્બર અંતે ઠંડી વધુ તેજ થશે। ખેડૂતો હવે કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા કમોસમી વરસાદથી પાક નુકસાની સર્વે જાતે કરી શકશે। ખેડૂતો હવે કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા કમોસમી વરસાદથી પાક નુકસાની સર્વે જાતે કરી શકશે। કૃષિ વિભાગે માર્ગદર્શિકા કરી જાહેર। રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનના સર્વેની પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવા માટે રાજ્યના કૃષિ વિભાગે એક મહત્વનો નિર્ણય લીધો છે। હવે ખેડૂતો સરકારી ટીમની રાહ જોયા વિના મોબાઈલ એપ્લિકેશન દ્વારા પોતાના ખેતરની પાક નુકસાનીનો સર્વે જાતે કરી શકશે। આ માટે કૃષિ પ્રગતિ નામની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટેની વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે। પાક નુકસાનીનો સર્વે ખેડૂતો જાતે કરી શકશે। આ પહેલથી સર્વે પ્રક્રિયામાં પારદર્શિતા વધશે અને વળતર ચૂકવવાની પ્રક્રિયા પણ ઝડપી બનશે। ખેડૂતો માટે કૃષિ પ્રગતિ એપ્લિકેશન દ્વારા સેલ્ફ સર્વેની પ્રક્રિયા। કૃષિ વિભાગ દ્વારા જાહેર કરાયેલી માર્ગદર્શિકા અનુસાર ખેડૂતોએ પાક નુકસાનીનો સર્વે કરવા માટે નીચે મુજબના પગલાં ભરવાના રહેશે। ગુજરાતમાં ખેડૂતો માટે આવી ખુશ ખબર। કમોસમી વરસાદના કહેરથી ખેડૂતોના ઊભા પાકને થયેલા નુકસાન અંગે રાજ્ય સરકારે તાત્કાલિક સંવેદના અને સક્રિયતા દર્શાવી છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે કેબિનેટ બેઠકમાં અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે રાજ્યના 33 જિલ્લાના 239 તાલુકામાં વરસાદથી થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવે। મુખ્યમંત્રીશ્રીએ ખાતરી આપી છે કે જ્યાં પણ નુકસાન છે ત્યાં રાજ્ય સરકાર ખેડૂતોની પડખે મજબૂતીથી ઊભી છે। ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે પૂર્ણ થયા બાદ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં યોગ્ય નિર્ણય લઈને રાહત પેકેજ જાહેર કરવામાં આવશે તેમ મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી। આ સર્વેથી ખેડૂતોને થયેલા નુકસાનનો સાચો અંદાજ મળી શકશે અને તે આધારે સરકાર દ્વારા વળતર ચૂકવવાની પ્રક્રિયા ઝડપી બનશે। સોલર રૂફટોપ ક્રાંતિમાં ગુજરાત મોખરે। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ સોલર રૂફટોપ અપનાવવામાં ગુજરાત દેશમાં અગ્રેસર છે। રાજ્યના આ યોજના હેઠળ 4.51 લાખ ઇન્સ્ટોલેશન થયા છે, જે રાષ્ટ્રીય સ્થાપનોના 27% જેટલો મોટો હિસ્સો છે। આ સાથે ગુજરાતની કુલ ક્ષમતા 1192 મેગાવોટ પર પહોંચી છે। ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, કેરળ અને રાજસ્થાન આ યોજનાના 75% ઇન્સ્ટોલેશન ધરાવતા ટોચના 5 રાજ્યો છે। મહારાષ્ટ્ર 3.05 લાખ ઇન્સ્ટોલેશન સાથે બીજા ક્રમે છે। બેંક ગ્રાહકો માટે કામના સમાચાર। બદલાઈ રહ્યા છે બેંકના નિયમો। આરબીઆઈએ કરી જાહેરાત। બેંક ખાતાધારકો અને લોકર ધારકોને નોંધપાત્ર રાહત મળી છે। ભારતીય રિઝર્વ બેંકે બેંક ખાતા, લોકર અને સેફ કસ્ટડી માટે નોમિનેશન પ્રક્રિયામાં નોંધપાત્ર ફેરફારોની જાહેરાત કરી છે। નવા નિયમો 1 નવેમ્બર 2025થી અમલમાં આવશે। આ નિયમો હેઠળ ગ્રાહકો હવે તેમના ખાતા અથવા લોકરમાં 4 નોમિની ઉમેરી શકશે। એક ખાતા દીઠ 4 નોમિની। આરબીઆઈ દ્વારા જારી કરાયેલી નવી માર્ગદર્શિકા અનુસાર ગ્રાહકો હવે તેમના બેંક ખાતા, લોકર અથવા સેફ કસ્ટડી વસ્તુઓ માટે 4 નોમિની સુધી એડ કરી શકશે। ખાતાધારકો આ 4 નોમિની એકસાથે ઉમેરી શકે છે અથવા ઉત્તરાધિકારનો ક્રમ પણ નક્કી કરી શકે છે। ખાતા અથવા લોકર માલિકના મૃત્યુ પછી ઉદ્ભવતા દાવાઓ અથવા અધિકારો અંગે પરિવારના સભ્યો વચ્ચે વિવાદની સ્થિતિમાં આ જોગવાઈ અત્યંત ઉપયોગી થશે। આધાર કાર્ડ, પાન કાર્ડ ફેરફારો।
ભારતમાં હવે મોટાભાગના સરકારી અને નાણાકીય કામો માટે પાન કાર્ડ અને આધારનું લિંક થયેલું હોવું અનિવાર્ય છે. જો બંને કાર્ડમાં નામ કે જન્મ તારીખ અલગ હોય તો ઘણા કામ અટકી શકે છે, જેમ કે આઈટીઆર ફાઇલિંગ, બેંક એકાઉન્ટ ખોલાવવું, લોન પ્રોસેસિંગ અને ઈપીએફઓમાંથી પૈસા ઉપાડવા. પાન કાર્ડ આધારમાં વિગતો અલગ કેમ હોય છે? નામનું અલગ ફોર્મેટ, જેમ કે આધાર પર કુમાર અનિલ વર્મા અને પાન કાર્ડ પર અનિલ કુમાર વર્મા. જન્મ તારીખ કે લિંગમાં તફાવત, સામાન્ય જોડણીની ભૂલો. ગુજરાતમાં રેશન કાર્ડ ધારકો માટે માઠા સમાચાર. ગુજરાત રાજ્યના લાખો રેશન કાર્ડ ધારકો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. તેમની લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને ગુજરાતના સસ્તા અનાજની દુકાનના સંચાલકોએ આગામી 1 નવેમ્બરથી અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. આ હડતાળમાં રાજકોટના 700 દુકાનદારો સહિત રાજ્યભરના આશરે 17,000 રેશનિંગ દુકાનદારો જોડાશે. જેના પરિણામે રાજ્યમાં અંદાજિત 75 લાખ જરૂરિયાતમંદ ગ્રાહકોને અનાજ અને કઠોળના વિતરણમાં મોટી સમસ્યા ઊભી થશે. દુકાનદારોની મુખ્ય માંગણીઓમાં ખરાબ ઘઉંનું વિતરણ અટકાવવું, યોગ્ય કમિશન સમયસર ચૂકવવું અને બાયોમેટ્રિક વેરિફિકેશન સંબંધિત પરિપત્ર રદ કરવો વગેરેનો સમાવેશ થાય છે. વડોદરા એરપોર્ટ પર પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 2 દિવસની ગુજરાતની મુલાકાતે છે. ત્યારે વડોદરા એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, યુવા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત અન્ય નેતાઓ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કેવડિયા ખાતે ઇફ્સોનું લોકાર્પણ કર્યું અને 1,220 કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 21મા હપ્તાની રાહ જોઈ રહેલા કરોડો ખેડૂતો માટે મોટા સમાચાર. પીએમ યોજના 21મા હપ્તા માટે ખેડૂતો વધુને વધુ ચિંતિત છે. દેશભરમાં 10 કરોડથી વધુ ખેડૂતો આ હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. કેન્દ્ર સરકારના નિર્દેશોને અનુસરીને રાજ્ય સરકારો યોગ્ય ખેડૂતોને યોજનાનો લાભ સમયસર મળે તે સુનિશ્ચિત કરવા માટે એક વિશાળ નોંધણી અને ચકાસણી અભિયાન ચલાવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને નોંધણી કરાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 3 સમાન હપ્તામાં ખેડૂતોના બેંક ખાતામાં દર વર્ષે 6,000 રૂપિયાની નાણાકીય સહાય સીધી મોકલે છે. દવે ચર્ચા નવેમ્બરના પહેલા અઠવાડિયા પર અગાઉ એવી અપેક્ષા રાખવામાં આવી હતી કે દિવાળી પહેલા 2,000 રૂપિયાનો આગામી હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો કે તાજેતરના અહેવાલો અનુસાર કેન્દ્ર સરકાર હવે નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં આ હપ્તો જાહેર કરી શકે છે. સૂનું સૂચવે છે કે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા 6 નવેમ્બરના થોડા દિવસો પહેલા આ જાહેરાત કરવામાં આવી શકે છે. જો કે આ સમય ખાતામાં આવશે 2,000 રૂપિયા. સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.